ગુરુ ગુરુ ईश्वर तेरा नाम जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। संत सेवाए सुकृत वादे सफળ થાય કાજ જોને પ્રીતમના સ્વામીને ભજતા આવે ઈંડો રાજ જોને। કડીકાળમાં સેવા ભક્તિ આ કડીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય। અનુરાગી થઈને વર્તે જગતમાં બંધન મુક્તિ થાય। અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય। સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને આવો હે આવો અવસર વયો જાય। આવો આવો અવસર વયો જાય। ફોગટ ફેરા ફરી ફરીને देखो આવ્યા ઉગારામ જગમાં અવતાર ધરીને। देखो આવ્યા ઉગારામ જગમાં અવતાર ધરીને જગમાં અવતાર ધરીને। અરે વેચ્યું જ્ઞાન અમૃત અપાર વેચ્યું
વેચ્યું જ્ઞાન અમૃત અપાર અતિ દયા કરીને. વેચ્યું જ્ઞાન અમૃત અપાર, વેચ્યું જ્ઞાન અમૃત અપાર અતિ દયા કરીને. સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને. આવો અવસર વયો જાય, આવો અવસર વયો જાય, ફોગટ ફેરા ફરી ફરીને. દેખો પીર પુંજલ પ્રમાણ બેઠા ઠામ ઠરીને. દેખો પીર પુંજલ પ્રમાણ બેઠા ઠામ ઠરીને. બેઠા ઠામ ઠરીને. દરે નિત્ય ગુરુનું ધ્યાન, દરે નિત્ય ગુરુનું ધ્યાન, દમે દમ ભરીને, દમે દમ ભરીને. સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને. આવો અવસર વયો જાય, આવો અરે આવો અવસર વયો જાય, ફોગટ ફેરા ફરી ફરીને. ફોગટ ફેરા ફરી ફરીને. જુઓ ભૂરા રામના ભાવ જીવન અર્પણ કરીને, જીવન અર્પણ કરીને. જુઓ ભૂરા રામના ભાવ જીવન અર્પણ કરીને. જેણે જીવન અર્પણ કરીને. અરે છોડી 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 જેણે કુડની લાજ છોડી, જેણે કુડની લાજ ઉગમ ગુરુ ધારીને, ઉગમ સદગુરુ ધારીને. સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને. આવો અવસર વયો જાય, ફોગટ ફેરા ફરી ફરીને. ધન્ય ગુરુ અરજીવન રામ અલખ અવતારીને, અલખ
અવતારીને ધન્ય ગુરુ હરજીવન રામ અલખ અવતારીને દેવા રામના દીન દયાળ દેવા હે દેવા રામના દીન દયાળ પલે પલ સહાય કરી છે પલ પલ સહાય કરી છે સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને આવો અવસર વયો જાય તો ગઢ ફેરા ફરી ફરીને હે ફોગટ ફેરા ફરી ફરીને નવદા ભક્તિની અંદર પ્રથમ ભક્તિ સંતોની સેવા બતાવી છે અને આપણી પરંપરાની અંદર પણ ત્રણ જે સાધનો બતાવ્યા એની અંદર પણ પ્રથમ સેવા સાધન બતાવ્યું છે. પણ સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને સેવા કરવી તો પ્રેમથી કરવી, સેવા કરવી તો નિષ્કામ ભાવથી કરવી. બાકી જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ભક્તિ કોઈ દિવસ સિદ્ધ થતી નથી. અને દેવારામ બાપાએ જે લખ્યું કે ભાઈ સંતો સેવો ને સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને એ ખાલી લખ્યું નથી, પેલા પોતે પ્રેમ ધરીને સેવ્યા છે. પેલા પોતે સંતોને, ઉગારામ દાદાને, પુંજારામ બાપાને, હરજીવન દાદાને પ્રેમ ધરીને સેવા છે. આ તો હવે પરમાત્માની દયાથી બધાને સમય સારા આવ્યા. બાકી તમે આજથી 35-40 વર્ષ પહેલા જુઓ તો લગભગ બધાની સ્થિતિ માપે મેળે હતી. એ સમયની અંદર 1 મહિનો પૂરો થતા આપણને ખબર છે કે સમયરૂપી ચક્ર અવિરત ચાલે છે ને કાંઈ વાર લાગતી નથી. આવકનું કોઈ ઘરમાં સાધન નહોતું. ખેતીવાડી હતી તો એમાં કોસથી પાવાનું ને એમાં કાંઈ એટલી બધી ઉપજ આવે નહીં. 1 મહિનો પૂરો થઈ જતા વાર લાગે નહીં. છતાંય અવિરત સત્સંગીઓનો પ્રવાહ, એને ચા પાણી પાવા, મહિને બીજ આવે તો બટુક ભોજન કરાવડાવવું, 2-5 સત્સંગીઓ આવે તો હળી મળીને ગુરુગુણ ગાય, આનંદ કરીએ, બટકું રોટલો જે આપણે ખાતા હોય ખાવો, આવનારાને ખવડાવો. પણ છતાંય હતું નહોતું તોય પ્રેમમાં ફરક પડ્યો નથી. હતું નહોતું છતાંય પ્રેમમાં ફરક ન પડ્યો. પ્રેમમાં નથી ફરક પડ્યો ને એનું જ આ પરિણામ છે. એનું જ આ પરિણામ છે. હરજીવન દાદાની છેલ્લી બીમારીમાં 2 ભાઈએ નક્કી કર્યું કે કામ છે એ તો બધું ચાલ્યા જ કરવાનું છે. પણ આપણે 2 ભાઈઓએ 15 દિવસ સેવા કરવા તરઘરી જવું. 15 દિવસ દેવારામ બાપા ત્યાં રોકાય ત્યારે અહીંયા ઘરનું કામ ઉકા બાપા સાચવી દે. 15 દિવસ ઉકા બાપા રોકાય તો અહીંયા દેવારામ બાપા સાચવી દે. અને એવા ભાવથી દાદાએ બ્રહ્મરસાયણમાં ઉલ્લેખ કર્યો છે, તમે 3જા ભાગમાં વાંચો ને તો, કે હરજીવન દાદાની છેલ્લી અવસ્થામાં ઉકા બાપા સેવા કરવા ત્યાં રોકાયેલા તો પોતાને તરસ લાગે ને તો પાણી પીવા ન જાય. પણ હવે આપણા મહાપુરુષો તો તનકી જાણે, મનકી જાણે. જે જાણી જાય આપણા જેવાના ચિતડાની ચોરી, એનાથી ભાગીને ક્યાં જઈએ કે જેના હાથમાં જીવન રેન નહીં દોરી. હરજીવન દાદા એમ કે ભાઈ ઉકાભાઈ પાણી પીવું હોય તો પાણી પી આવો ને, મને એમ ક્યાં વાંધો છે. કે દાદાએ લખ્યું છે આ બ્રહ્મ રસાયણ પુષ્પમાં કે ભાઈ પાણી પીવું હોય તો પી આવો ને, મને ક્યાં વાંધો છે. સંતો સેવો સદગુરુ શ્યામ પણ હૃદયમાં પ્રેમ ધરીને.
એ વખતે ઘરે આ બાથરૂમના ને એવા કોઈ સગવડો નહીં, એટલે બાપા ખર્ચું પાણી જાય તો એ લઈને બહાર નાખવા જવું પડે, પાદર કૂવો હોય તો ત્યાં પાણી ભરવા જવું પડે. તે એ વખતે દેવારામ બાપાના સગા સંબંધીઓ અમુક ગામમાં રહેતા, એમ કહેતા જો હરજીવન મહારાજનો ઘડો ભરવા નીકળ્યા, બ્રાહ્મણનો સંગ કર્યો છે, એ તો લોટ માંગે ને આપણને મંગાવે. એમાં જોગાનું જો કે એક વખત એવું બન્યું કે હરજીવન દાદાએ માગસર મહિનામાં દેહ છોડ્યો, બરાબર ને? એટલે કારતક મહિનાની આસપાસ, એટલે દિવાળી આસપાસ બધાને ખબર છે કે આપણે ખેડૂતને ભર મોસમ હાલતી હોય, માંડવીના પાથરા પડ્યા હોય, અને એમાં 15 દિવસ સેવા કરવા વારાફરતી જતા હતા. અને અહીંયા જમીન મોટી ને વળી માવઠું થયું તે બધાય પાથરા પલાળી દે. ઢોરને ખવડાવવા માટે કઈ કૂચોય બચ્યો નહીં, એટલે બધાય કે લ્યો ગુરુ 15 દી ઘર મૂકીને સેવા કરવા વયા જાય, હવે એના ગુરુ મહારાજ લીલું કરી દે. આ કરી દીધું કે નહીં? કરી દીધું કે નહીં? પણ ધીરે સંપચ સીતતા ધીરે ફળ હોય, માડી સિંચે 100 ઘડા પણ ઋતુ વિનાના ફળ ન હોય. સમય આવે ત્યારે ફળ લાગે. તમે આજ ગોટલું વાવો, એનું ફળ આવતીકાલે નથી ખવાતું. એનો સમય છે, એ સમય લાગે. એનો જે સમય છે એ સમય લાગે. બીજું કે ઘરમાં કાંઈ નહીં, છતાંય પ્રેમમાં કોઈ દી ફરક નહીં. પેલા તો આપણી સ્થિતિ એટલી નબળી હતી, બાપા ઘણી વખત કહેતા કે આખા ગામની અંદર ગરીબમાં ગરીબ ઘર હોય ને તો એ અમારું હતું, અને એમાં મહિને બીજ આવી જાય. પણ ગામનો પહેલેથી સાથ સહકાર હારો, ઘરમાં વાસણે કાંઈ નહીં, આખા ગામમાંથી બીજ આવે ને તે આગલે દિવસે વાસણ ઉઘરાવાના, ક્યાંકથી ડોલું, ક્યાંકથી ડોયાન, ક્યાંકથી તપેલાન, ક્યાંકથી બુંગણ, ને પછી પાછું એનું બધું લિસ્ટ કરવાનું. ફલાણા ભાઈને ઘરેથી 2 ડોલું લઈ આવ્યા છે, ફલાણા ભાઈને ઘરેથી 1 ડોયો આવ્યો છે, ફલાણા ભાઈને ઘરેથી બુંગણ લાવ્યા છે. દેવારામ બાપાને શણગારનો બહુ શોખ હતો. એ વખતે સાડીઓથી સ્ટેજ ને એવું બધું શણગારતા ને. આપણે ઉગમ ફોજની અંદર એક પોપટ બાપા આંકડિયા વાળા ને એક દેવારામ બાપા, એને શણગારનો શોખ બહુ. એટલે ગામમાંથી સાડીઓ ઓલું પંખા કરે ને એમાં સાડીઓ બાંધતા. ગામનો પહેલેથી ભાવ એવો, ગમે ત્યાં જઈને ઉભા રહ્યો, નવી સાડીઓ આપી દે, વાંધો નહીં. બીજ પૂરી થાય, ક્યાંકથી નાડા લઈ આવ્યો હોય, ક્યાંકથી બુંગણ લઈ આવ્યો હોય, ને એનું બધું લિસ્ટ હોય. આપણે તાલાડી વાળા બાપભાઈ ને, આપણે ઓલા સેવકરામ ને, આપણે હીરા બાપા કોઠિયા ને, શામ બાપા ને, એ બધા પાછા ત્રીજને દી જે જ્યાંનું હોય ત્યાં બધું પહોંચાડી દે. ભાઈ એમનેમ નથી થયો. હા, એમનેમ નથી થયો. સંતોએ તન મન ધનના પરિપૂર્ણ ભોગ આપ્યા છે, ત્યારે બધી વસ્તુ સફળ થાય ને. મોટી બીજ આવે તો અમાસના દિવસે સાંજે ગામનો ડાયરો થતો, ઘરે ઘરના સભ્યોને બોલાવવા મોકલે આખા ગામમાં કે હાલો બધાય ચા પીવા. એ તો મને હમણાં સુધી મને યાદ છે. અને અમારે બધાય ભાઈઓની નક્કી કરેલી શેરીઓ હતી કે આને આમાં જવાનું, આને આમાં જવાનું, આયલા જાય ને કહેતા જાય કે હાલો ભાઈ ચા પીવા આવજો. બધાય આવે એટલે ચા પી જાય, બીજનું જમવાનું આમંત્રણ અપાઈ જાય ને, જે કાંઈ વસ્તુ લેતી દેતી હોય તો સગવડતામાં સારું પડે, એવું બધું હતું ને સ્થિતિ બધી. એટલે એ ભાવ એ સમયની અંદર એ અગવડ સગવડતાને ભોગવી અને છતાંય ગુરુ ભક્તિના પ્રેમમાં રહ્યા તો આપણને લાભ મળ્યો ને. સંતો સેવો સદગુરુ શ્યામ, હૃદયમાં પ્રેમ ધરીને. બાકી આવેલો અવસર જો માણ્યો નહીં તો વયો જાય. ફોગટ ફેરા ફરી ને. કેટલાય કિલોમીટરથી મહાપુરુષોના સંતોના મુખના વચનામૃતને સાંભળવા લોકો આવતા હોય, જેને મહિમા નથી એ ઉપર ગોદડું ઓઢીને હુઈ જાય. એને એ અવસરની કિંમત નથી તો એને માણ્યા વગરનો વયો જાય. આવો અવસર વયો જાય ફોગટ ફેરા ફરીને. એટલે કોઈક સંતોએ ક્યાંક કીર્તનમાં લખ્યું છે કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજ જે માણી લીધું એ માણી લીધું,
આનંદ કરી લીધો ઈ કરી લીધો, બાકી ગઈ પણ પાછી ફેર નહીં આવે. મૂર્ખ મુંડ ગમાર આ ભવસાગરની ભુલવણીમાં વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને માટે રામ નામ સંભાળ. એટલે સંતો કે ઘણી બાજી હાથમાંથી વહી ગઈ છે, થોડીક હાથમાં છે, તો એકબીજા પ્રત્યેના અંતરો ભાંગી, વેરઝેર ભાંગી, આપણાથી ભૂલ થઈ હોય તો સામેવાળા ક્ષમા કરે, સામેવાળાથી ભૂલ થઈ હોય તો આપણે ક્ષમા કરી, વેરઝેર મટાડીને ભર્યું ભર્યું જીવન જીવી જવું. બાકી અહીંથી પોટલા બાંધીને કોઈને લઈ જવાનું થતું નથી. અને મોટા મોટા મહાપુરુષોના જીવન ચરિત્રો ખાલી સાંભળી લેવાના નથી, એમાંથી આપણે એ જ સાર લેવાનો છે. મહાન મહાન વિભૂતિઓ પણ પોતાની ભૂલને સ્વીકારી લે છે, ભૂલમાં સુધારો કરે છે. તો આપણે આપણી નાના મોટી ક્ષતિઓ, ભૂલો જીવનની અંદર થતી હોય તો આપણે સ્વીકારી લેવી જોઈએ, સુધારી લેવી જોઈએ. જીવણ બાપાના આખ્યાનમાં આપણે ઘણી વખત ગાયું કે જીવણ બાપાના એક શિષ્ય અર્જણદાસ, અને અર્જણદાસને જીવણ બાપાની દયા પંજો પડ્યો, મારફાડ બાળવટીયો માણસ પણ પીરવંદો પીર થયો. એમાં અનુભવનો ઉદય થયો, અનુભવ વાણી લખી, મેરી નજરે મોતી આયા મેને ભેદ ગમરા પાયા, મેરી નજરે મોતી આયા. એમાં એક અનુભવ એવું પ્રગટ કર્યો કે અખર અજીત સે ઉતર્યા મોતી જઈને સુન में समाया, उनका रंग सफेद लिख ले वो गुरु गम से बतलाया. એ વખતે એક વિરોધી મંડળ હતું જીવણ બાપાનું. એ જીવણ બાપા પાસે ગયું, જીવણ બાપાને કે તમારો શિષ્ય કે હા, એમાં તો ના પડાય નહીં. કે આ તમારો, કે હા, કે તમારો શિષ્ય એના અનુભવમાં એમ લખે છે કે ઉનકા રંગ સફેદ લિખ લે વ ગુરુગમ સે બતલાયા. કે એનો અર્થ કે હું અનુભવ કરીને કહું છું કે ભગવાનનો રંગ સફેદ છે. હવે તમારી જ સાહેબ પરંપરામાં આગળ જે મહાપુરુષો થઈ ગયા એ ભગવાનને અરંગી બતાવે છે કે ભગવાનનો કોઈ રંગ નથી. લીલો પીળો ને શ્યામ સફેદો ચૈતન વર્ણે નથી કાળો. આ પાંચ તત્વના દરગાહમાં બોલે જેમ વાદળની ઓથે વરસાડો. લીલો પીળો લાલ બરંગી સફેદ રંગથી સારો, ઈ પતંગિયાને પાંખ નથી જે ખેલે છે ત્રણ ભુવનથી ન્યારો, મેરામ છે જીણો જેને રવિ સાહેબે રમતા દેખ્યો. આ તમારા આગળના જ સંતો બધાય ભગવાનને અરંગી ઠરાવે છે. આ દિલ ભીતર એક દેવળ દેખ્યા એમાં અસંગ રંગ ઉપકારા, જેનો કોઈ રંગ નથી. અને આ તમારો શિષ્ય ઉઠીને ભગવાનને સફેદ કલરનો ઠેરાવે તો આ તમારી ભૂલ થાય, આ તમારે સુધારવી પડે. જીવણ બાપા કે સાચી વાત છે, અમારી ભૂલ જ છે, અને એ અમારી ભૂલ છે અને અમે સ્વીકારીએ છીએ. અમારી ભૂલ છે અને એને અમે સ્વીકારીએ છીએ. નતર અનુભવ જ્ઞાનનો ગમો છે ને એ જેમનો મારો ને હમો જાય. એનો સાચો અર્થ એમય થઈ શકે. અર્જણ બાપાએ લખ્યું ને કે ઉનકા રંગ સફેદ લીખ લે, બરાબર? તો એનો અર્થ એમય થાય કે આપણે ધ્યાનની મૂર્તિ જે ગુરુને બનાવીએ છીએ એ પંચ મહાભૂતનું શરીર છે ને એ સફેદ રંગમાંથી બન્યું, એટલે જળ બુંદમાંથી શરીર બન્યું. એ આપણી ધ્યાનની મૂર્તિ છે ને એ ભગવાન છે. અને જીવણ બાપાએ પોતે લખ્યું છે, કાયામાં ગુરુ ગોતજો, શું કરું હું મારા વાલાના વખાણ, દસમે મોલે એની ડેરી બિરાજે, રાખવું હોય તો રાખજો તમે ધોળી ધજાનું પ્રમાણ. ધોળી ધજાનું પ્રમાણ એટલે જડબુંદનો બનેલો ગુરુનો દેહ, એ પંચભૂતનું શરીર, એ રંગીન ગુરુ, એ ભગવાન મહાત્મા, ભલે પ્રપંચરૂપ છતાં એ પરમાત્મા. પણ ન્યાય એમને જ્ઞાન ન વાપર્યું, ત્યાં સ્વીકાર લીધું કે નહીં, ભગવાનનો કોઈ રંગ નથી અને મારા શિષ્યએ સફેદ રંગનો ઠેરાવ્યો છે, એ એની ભૂલ છે. પણ હવે અમને નથી ખબર પડતી, તમે કયો જીને કેવા રંગનો છે, એ જ કઈ ખબર નહોતી. સપાટો બોલી ગયો, દેખ્યા હોય તો કહી બતલાવો મોતી કૈસા રંગા, ગમ કરીને ગોતો ગગનમાં કહા વહી રહી આ ગુપ્તી ગંગા. હવે તમે કયો ને ભગવાન કેવા રંગનો છે, જીવણ બાપા કે ઈ જ કઈ ખબર હતી નહીં. પછી અર્જણ ઉપર અનહદ કરુણા કરી માથે હાથ મૂકીને કે બેટા હવે હુજેશ કઈ સાચું કે તમારી દયાથી હુજેશ, કે તો કહી દે હવે પાહા પોબાર, હવે પાહા પોબાર કહી દે.
કે દીપક ગુરુએ મને જ્ઞાન બતાયા, હવે હું ખેલું છું નવખંડા, હવે મેં મોતી નિરખ્યા પીયું નહીં પરખ્યા, આપે ભયા આનંદા, દેખ્યા હોય તો કહી બતલાવો મોતી કેસા રંગા. ભૂલ સ્વીકારી પણ લીધી અને ભૂલ સુધારી પણ લીધી. ખાલી સંત ચરિત્ર સાંભળવાના નથી, એમાંથી કંઈક આપણે આવું શીખવું જોશે. નીચા નમીને જે કોઈ આલે તો આપણા અંગમાં આનંદ થાય. હંમેશા દંડ દેવા કરતા ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં બહુ મજા છે. ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં બહુ મજા છે. કેમ કે એક ચેપ્ટર ક્લિયર થઈ જાય, એક ચેપ્ટર ક્લોઝ થાય. આપણી ભૂલ હોય તો સામેવાળાએ આપણને ક્ષમા આપી દીધી તો આપણને સંતોષ થઈ જાય કે ભાઈ મારી ભૂલ તો હતી પણ દિલાવર માણસ એને મને ક્ષમા આપી દીધી. સામેવાળાએ ભૂલ કરી હોય ને આપણે ક્ષમા આપી દઈએ તો આપણને એમ થાય બિચારાએ ભૂલ કરી પણ મેં ક્ષમા આપી. એક ચેપ્ટર ક્લોઝ થાય. અને દંડ છે ને, એ દંડ ઉપર દંડ ને એમાંથી દ્વેષ ને એમાંથી ઈર્ષા ને એમાંથી મારું તારું ને એમાંથી મોટા ઝઘડા ને વેરઝેર ને છેલ્લે કોર્ટ સુધી મામલો વયો જાય. કોર્ટ સુધી મામલો. એટલે ભૂલ તો થાય અને ભૂલને આપણે સ્વીકારી લેવાની. સંતો સેવો સદગુરુ શ્યામ હૃદયમાં પ્રેમ ધરીને, આવો અવસર વયો જાય મેરી તેરી કરવામાં, બીજાની ભૂલો જોવામાં આવો અવસર વયો જાય. ફોગટ ફેરા ફરી ફરીને, દેખો આવ્યા ઉગારામ જગમાં અવતાર ધરીને, જેણે વેચ્યું જ્ઞાન અમૃત અપાર અતિ દયા કરીને. એક આપણા માટે સંત મહાપુરુષનો અવતાર થઈ ગયો. યુગા અવતારી મહાપુરુષ જેને મારા અને તમારા મનની અંદર રહેલા કળિયુગને ઉથાપી અને સતયુગની સ્થાપના કરી. બાકી સમય તો મહાપુરુષોએ જે ભાગમો ભાખ્યા છે એ પ્રમાણે આવવાનો જ છે, એ પ્રમાણે સમય સમયનું કામ કરવાનું જ છે. પણ આપણે નામની છાયામાં હોઈએ, આપણે સમર્થ મહાપુરુષની છાયામાં હોય તો આપણા માનસ ઉપર કળજુગના કુલક્ષણોની અસર ન આવે તો આપણે સતયુગમાં છીએ. અત્યારે આપણે ક્યાં, અત્યારે આપણે અનુભૂતિ થાય છે આપણે બેઠા છે ત્યાં કળજુગ જેવી કાંઈ. હરિકીર્તન થતા હોય, પરમાત્માનું નામ લેવાતું હોય, ત્યાં પરમાત્મા પોતે વાસો કરે છે, ત્યાં કળજુગની અનુભૂતિ છે જ નહીં. ત્યાં કળજુગની અનુભૂતિ છે જ નહીં. યુગા અવતારી મહાપુરુષ ધન ધન ઉગા રામ તમોને ધન્ય ધન્ય સો નલ માતા, પરચા પુરાણા ભાવે કરીને તમે આગુ પુરુષ છો વિખ્યાતા. જન્મ લિયો બાંદરા ગઢ માહી ડાયા રામ જાલુ માતા, બચપણથી તો પ્રેમ પ્રભુમાં નિર્મળ હરિ ગુણ ગાતા. બચપણથી જ જેમને વૈરાગ્ય હતો, પૂર્વની કમાઈ શાળી હંસો છે, એનો વૈરાગ બચપણનો છે, એની ભક્તિ બચપણની છે. અને સંતોએ ગાયું છે કે બાલાપન મેં ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થ વાકી આશા કરે કબ આવીને મળે એવા દાસ. બચપણથી સાધુ સંતોની ખોજ હતી. કેટલાય મહાપુરુષો સંતોને સેવ્યા પણ પોતાની મુમુક્ષતા એટલી હતી કે બીજે ક્યાંય હા નથી પાડી. પણ રાજકોટ નિવાસી સમર્થ સદગુરુ ઈર્ષાગર દાદાનું મળવું થયું એટલે તન મન ધન અર્પણ કરી દીધું કે હવે મારું વિશ્રામ સ્થાન તમે છો, વિશ્રામ સ્થાન તમે છો. ઈર્ષાગર ગુરુજી મળ્યા અજન્મા પુરુષ અજાયા, રવિ ભાણ તે સાહેબ વંશમાં આત્માનંદ ગુણ ગાતા. અજન્મા પુરુષ ઉગારામ દાદા ઘણી વખત એવું કહેતા કે જેમ દાદા રામદેવજી અજન્મા છે એમ કે મારો સદગુરુ ઈર્ષાગર અજન્મા છે. આજ સુધીમાં હજી ઈર્ષાગર દાદાના માતા પિતા કોણ એનો ઇતિહાસ મળ્યો નથી. ઈર્ષાગર ગુરુજી મળ્યા જે અજન્મા પુરુષ અજાયા, રવિ ભાણ તે સાહેબ વંશમાં આત્માનંદ ગુણ ગાતા. ઊંચ નીચના ભેદ વિનાના સર્વ વર્ણ સમાતા, એક જ આત્મા ધ્યાન દ્રઢતા ભેદ ભાવ નહીં હોતા. પહેલું જ કામ દાદાએ ઊંચ નીચના ભેદનો જે ભેદ હતો સમાજની અંદર, અસ્પૃશ્યતા, છૂછા આભડછેટ, એ દાદાએ પહેલા જ કાઢીને પહેલો જ પ્રમોદ પુંજારામ બાપાને આપી
અને ચોથો પરચો 18 વરણને એક જ રૂપ બનાવી, હિન્દુ મુસલમાન એક જ આરે ભેદભાવ મિટાવી, ધન્ય હો નેજાધારી ધન્ય હો પરચાધારી. ઊંચ નીચના ભેદ ટાળી દીધા. આવી મોટી સભામાં 18 આલમ બેઠું હોય, કોઈને છૂછા થતી નથી, કોઈને પૂછવાનું મનય થતું નથી, ભાઈ તમ કેવા. દાદા એક જગ્યાએ શબ્દ વાપર્યો કે આપણો સમાજ છે ને એ અજાતીય સમાજ છે. હવે આમ ગણો તો આપણા બધાની કાંઈ ને કાંઈ જાતિ તો ખરી ને. દાદાએ શબ્દ વાપર્યો કે આપણો સમાજ અજાતીય છે, કાંઈ જ નહીં. એ ડેટા જ ડિલેટ મારી દીધો. એ ડેટા જ ડિલેટ મારી દીધો ને. ગમે ત્યાં જો રિસાયકલ બિનમાં ન મળે ને, એ રિસાયકલ બિનમાં નહીં, નતર વળી ન્યા પડ્યો હોય પાછું આવે, એ નહીં, બિલકુલ નહીં. ગૃહસ્થાશ્રમ ધર્મને ધારી અન્નપૂર્ણા સોનલ માતા, જાણે ઋષિ મુનિનો આશ્રમ શોભે જ્ઞાન ગંગા વહાતા. સમય જતા સોનલ માની સાથે ગૃહસ્થાશ્રમમાં જોડાણા અને એવો યોગ થયો, નાની એવી દાદાની ઝૂંપડી પણ જાણે કોઈ મોટા ઋષિ મુનિઓનો આશ્રમ હોય. એવી સુઘડતા, એવી સ્વચ્છતા. કોઈ આવ્યું હોય તો જ્ઞાન ધ્યાનની વાતો થતી હોય, અને એ મનમાં નક્કી કરે એ તો સોનલમાં રસોડા બનાવતા હોય. દાદા ઉગારામની જીભ વડે તો સોનલમાનું શરીર વડે. એવો સુંદર ગૃહસ્થાશ્રમનો યોગ થયો. છેલ્લે નામાચરણમાં દાદાએ ટાંક્યું, આ કળિયુગમાં સતયુગ સ્થાપી દેવ માર્ગ દિખલાતા, દાસ લાભો ભલા ભાઈ ભલો જોગ ગુરુ ઉગમ મળે ઓળખાતા. આપણા માટે કળિયુગમાં સતયુગની સ્થાપના કરી દીધી. આપણા માનસમાં કળિયુગ બેઠો છે. એમાં સદવિચારનું પ્રાગટ્ય કર્યું, સાત્વિક ભાવનાનું પ્રાગટ્ય કર્યું. એ સતયુગનું પ્રાગટ્ય છે. અને વળી હીરસાગર દાદાથી આ યોગ કમાઈ, જ્ઞાન ગંગામાં ડૂબકી મારી, અનુભવના અમૂલ્ય મોતી લાવ્યા, અને પછી આખી જિંદગી સુધી ખોબલે ધોબલે આ માલને મારા તમારા માટે વહેંચ્યો છે. અમદાવાદ એક વખત દાદા વાત કરતા પ્રોગ્રામ હતો 7-8 દિવસનો. આખી રાત ઉગારામ દાદાનો કાર્યક્રમ, આખી રાત સત્સંગ ચાલે. 5 વાગી જાય, ક્યારેક પ્રભાતિયા 6 વાગી જાય. સવારે સત્સંગ કાર્યક્રમ પૂરો થાય એટલે સીધું શિરામણ કરીને દાદાની અમદાવાદમાં પધરામણીઓ ચાલુ થાય. વળી બપોરે જમવાનું જમીન વળી પાછું પધરામણીઓ ચાલુ થાય સાંજ સુધી. આખી રાત સત્સંગ. લાભુદાદા એમ કહેતા હતા, સતત 7 દિવસ સુધી હું સૂતો નહોતો. કેટલા દિવસ? સતત 7 દિવસ સુધી. દાદા ચોખ્ખું બોલ્યા કે કોઈકને એમ થતું હશે કે 15-20 મિનિટ તો લાંબો વાહો કરતા હશે ને, 15-20 મિનિટ લાંબો વાહો નહીં, સતત. એમાં 7 દિવસનો સમય. ક્યારેક એમની તો મસ્તી એવી, બપોરનું જમવાનું ક્યારેક સાંજ થઈ જાય. બાપા બપોર જમવાનું પછી કરશું ને ભાઈ, જમવું જ છે ને આપણે. 2 જગ્યાએ ફલાણા ભાઈ ત્યાં જઈ આવીને ઓલા ભાઈ ત્યાં જઈ આવીને એમ કરતા સાંજ પાડે. બપોરનું જમવાનું ક્યારેક સાંજે દી. આવી મસ્તી 7 દિવસ 8 દિવસ સુધી. એમાં બપોરનો સમય, ખનીબેનની ત્યાં દાદાને બપોરનું જમવાનું. ઉપરથી ગરમી એવી, માખીઓની મિજમાની. દાદા અને ઉગારામ દાદા ને દેવારામ બાપા ને ભલા બાપા ને એ વખતના જે કોઈ મંડળના પુરુષો બધા જમવા બેઠા. મોહનથાળની ઢેફલીઓ પીરસાણી. લાભુ દાદાએ ઢેફલી ભાંગી અને હજી હાથ અહીંયા આવ્યો ને ત્યાં જમતા ઝોલું આવી ગયું. બાજુમાં ભલા બાપા બેઠા હતા. ભલા બાપા ગોઠણ ઉપર હાથ અડાડીને કે, મહારાજ આ મુખારવિંદમાં નથી જાતું હો. હવે મુખારવિંદમાં નથી જાતું. તો દાદા કે ઉગારામ દાદાને અરજ કરો ને, દલીલ કરો ને, જાજુ નહીં, ખાલી અડધી કલાક હોવા દે, ખાલી અડધી કલાક હોવા દે. ત્યારે લાભેશ્વરા સો પરમેશ્વરા. એમને નથી થતું કાંઈ.
દેખો આવ્યા ઉગારામ જગમાં અવતાર ધરીને, જેણે આવી રીતે વહેંચ્યું જ્ઞાન અમૃત અપાર, અતિ દયા કરીને, અતિ દયા કરીને. આપણે મકાન બનાવીએ ને, મકાન ખુલ્લો પ્લોટ હોય ને, પાયા ગાળવાનું શરૂ કરીએ, ત્યાંથી મકાન પૂરું થાય ને, એ આપણે આપણા મકાનનું આપણે સર્જન કર્યું ગણાય ને. પણ એટલું સર્જન કરવામાં પૂરું થાય ત્યાં તો આપણે તોભા પોકારી જાય. આ તો આવડું મોટું સર્જન થયું, એમાં એમનો ભોગ હોય, એમાં એને લોહી ને પાણી એક કર્યા હોય ત્યારે થાય, ત્યારે થાય. જેણે વેચ્યું જ્ઞાન અમૃત અપાર, અતિ દયા કરીને. જુઓ, પીર પુંજલ પ્રમાણ બેઠા ઠામ ઠરીને, ધરે નિત્ય ગુરુનું ધ્યાન દમે દમ ભરીને. પછી પહેલો પ્રમોદ ઉગારામ દાદાથી પુંજારામ બાપાને થયો. બહુ વટદાર જીવન, પણ દાદાની કરુણાની દ્રષ્ટિનો પાવર એવો કે પેલો પરચો પુંજારામને આપ્યો, સ્વીકારીને સંત બનાવ્યા. આપણે એમ થાય કે આહા, તોરલબાઈ કેવી સતી નારી, જેને જેસલ જાડેજાને પીર કરી દીધો. લોણબાઈની કેવી સત્તા, જેણે લાખા બારવટિયાને પીર કર્યો. એવું જ જીવન પુંજારામ બાપાનું હતું. પણ આ બ્રહ્મબોધ આપીને પલકમાં પીર કરી દીધા. વાસનિક મન વાસના કરે, સ્થાનિક મન સ્થિર, મન વાસના દૂર કરે તો પલ મેં હો જાય પીર. પીર બનાવી દીધા. અને એમનું તો ખુમારી વાળું જીવન, લોકોની પરીક્ષાઓ બહુ કરે, કોઈક ટકોરા બહુ મારે, કોઈક જિજ્ઞાસુ હોય, પાકેલું આંડલું નીકળે, બાકી લગભગ તો ફૂટી જાય, લગભગ તો ફૂટી જાય. મોટા માચિયાડા ગામ છે, એમાં રામજી બાપા 22 કરીને આપણા જૂના સત્સંગી, અને માચિયાડામાં લાભુદાદા પત્ર લખતા ને એમના એડ્રેસ ઉપર લખતા. જૂના સત્સંગી, આમ તો મૂળ ગામ છે એનું આકડિયા, પણ એ ત્યાં કઈક ઘર જમાઈ ગયેલા, અને પુંજારામ બાપાના શિષ્ય. અવારનવાર માચિયાડામાં પુંજારામ બાપાનું આવવા જવાનું થાય. હવે સાંજે વાડું પાણી કરીને ઓસરી જેવું એમાં ઢોલિયો ઢાળીને બેઠા હોય, એટલે સ્વાભાવિક ગામમાં ખબર પડે એટલે આવે ને કે ભાઈ સાંજે જઈએ તો 2 ઘડી જ્ઞાન ધ્યાનની વાતો થાય. એટલે એ લાલચે ગામમાંથી અમુક સત્સંગીઓ હોય એ આવે એટલે પુંજારામ બાપાને મળીને બેહે, એટલે પૂછે ભાઈ કેમ આવ્યા? કે બાપા તમારા દર્શન થાય ને 2 ઘડી જ્ઞાન ધ્યાનની વાતો થાય. કે ભાઈ મને જ્ઞાન ધ્યાનમાં કઈ ખબર ન પડે, મને આપણને કે ભાઈ જ્ઞાન ધ્યાનમાં કઈ ખબર પડે નહીં, એના કરતા તમે વયા જાઓ, દર્શન થઈ ગયા ને તમારે, તમે વયા જાઓ અને આપણે આરામ કરીએ. એમ કરી અને માથે ગોદડું ઓઢીને હુઈ જાય. એટલે અમુક એવા કાચા પોચા હોય ઈ વયા જાય, પણ અમુક હોય ને ઈ નો મૂકે, સમજે? મારા ગુરુ હે જળજળી જડિયારો પાર, ઈ કઈ ઉખાડી કોઈથી ઉખડે નહીં, ભલે લાખો મથે લુવાર. જેને ખબર પડી ગઈ છે ઈ મૂકે નહીં ને. મોકોડો મરી જાય તો ઈ ગોળનું માટલું છોડે, પછી 2-5 જે વધે ને, ચીલર બધું વયું જાય, પછી મોટી નોટું 2-5 વધે ને એટલે પાછું ગોદડું ઉચકાવી બેહી મોડી રાત સુધી સત્સંગ કરે. એમાં એક વખત પધાર્યા માચિયાડામાં, સાંજે જમવા બેઠા. એ વખતે તો બધાના મગજમાંથી કાંઈ આબડછેટ નીકળી જાય એવું હતું નહીં. એટલે એ રામજી બાપાના ઘરેથી માંડીએ એલ્યુમિનિયમના વાસણમાં, ઓલું કાંસલું કહેવાય ને, એ કાંસલામાં જમવા પીરસ્યું પૂંજા બાપાને. એટલે જમવા પીરસ્યું ને એટલે કે માડી આ પૂંજ્યો છે હો, ઈ આ એલ્યુમિનિયમના કાંસલામાં ખાય નહીં. તમારે દેવું હોય જમવા તો તાહડીમાં દ્યો, નતર મારી જોડીમાં બાજરાના રોટલાય પડ્યા છે, ડુંગળીનો ગાંઠિયો છે, એ હું ખાઈ લઈશ, અને હમણાં નદીએ પાણી પીને વયો જાય. બાકી પૂંજ્યો કાંસલામાં ખાય નહીં, ઉગારામ જેવો ધણી ધાયરો છે. એવી ખુમારી. દેખો પીર પુંજલ પ્રમાણ બેઠા ઠામ ઠરીને, ધરે જે નિત્ય ગુરુનું ધ્યાન દમે દમ ભરીને. જે હરદમ
હર હંમેશ હર શ્વાસ. મહાપુરુષ તો એને જ કહેવાય કે જેનો ભજન વગર જતો નથી. અર્ધનિમિષ પણ જે મૂકે નહીં નામ, એવા જન હરિતણા. અને એના ખાલી આપણે પુંજારામ બાપાને પુંજલ પીર કઈ એમ નહીં, બાપા એની પીરાય દેખાડીને, એની પીરાય દેખાણી. સવારે લગભગ 10, 10:30, 11 વાગ્યાનો સમય. મોટા આકડિયા પોપટરામ બાપાને ઘરે એક વખત પુંજા બાપા પધાર્યા. એટલે બાપા આવ્યા એટલે દર્શન પર્શન કર્યા, આનંદ થયો. દૂધીમાને કે ગગડી મારે જમવું છે, રસોઈ બનાવી નાખ, પણ જોજે એવો કે મારે જાદરિયું ખાવું છે, જાદરિયું બનાવી જા. માનો તો ભોળો સ્વભાવ, રસોડામાં અંદર વયા ગયા, પણ અંદર જઈને મૂંઝાણા. જાદરિયું બનાવવું શેનું? કંઈક લોટ બોટ એનો હોય તો જાદરિયું બને ને, શેનું જાદરિયું બનાવવું? અંદર જઈને મૂંઝાણા. ત્યાં તો પાછળ રસોડામાં પોગી ગયા. ગગડી મૂંઝાતી નહીં હો, તને એમ છે કે જાદરિયાનો લોટ ને એવું કાંઈ નથી, પણ જાદરિયું બનાવેલું તૈયાર પડ્યું તાર રસોડામાં. ઓલા પટારા નીચે ઓલી થાળી પડી ને, એ થાળી ખેંચ. પટારા નીચે થાળી પડી છે ને, થાળી ખેંચ. તે દૂધીમાએ પટારા નીચે થાળી પડી હતી, થાળી ખેંચી ને તે થાળીમાં જાદરિયું તૈયાર. જે ધરે નિત્ય ગુરુનું ધ્યાન દમે દમ ભરીને, ત્યારે થાય ને. આ પીરાય છે ને, આ પીરાય છે. જુઓ ભૂરા રામના ભાવ, જેણે જીવન અર્પણ કરીને, છોડી જેણે કુળની લાજ, ઉગમ ગુરુ ધારી નહીં. ભૂરા બાપા બરવાડામાં શ્રીમંત જેમ તેમ નહીં, વખતમાં ગામનું ઢીંગલું કહેવાય. અને મહારાજશ્રીની પધરામણી એમની ઘરે હોય તો એટલી એ વખતે એમની પાસે શ્રીમંતાઈ હતી કે રાણી સિક્કાના સરુનો આમ ઢગલો કરી દે મહારાજશ્રીને દક્ષિણામાં. એવો આડુદાર કુટુંબ. ઉગારામ દાદાનું મળવું થયું અને સ્વીકારી લીધું, આ મારો તરણ તારણ ભગવાન છે. અને વળી પોતે એકલા નહીં, આખા કુળ કુટુંબ સહિત દાદાના શરણે થયા. આજની તારીખ સુધી, આજની તારીખ સુધી છોડી જેણે કુળની લાજ, ઉગમ ગુરુ ધારીને, લાજ મરજાદ છોડી દીધી, જેણે છોડી દીધી. એ વખતની અંદર દાદાને ઘરે બોલાવીને કાર્યક્રમ કરાવવા કઈ સહેલું હતું? વાડીએ દાદાના ઉતારા હોય બરવાડામાં, તો એમના ઘરેથી માડી કેસરમાન, એમના છોકરાઓને ઘરેથી વહુન ગાતે વાજતે, જેમ દુર્વાસા ઋષિને ગોપીઓ જમાડવા જાય ને એમ જાય હો, ગાતી ગાતી ઉગારામ દાદાને, પુંજા બાપાને, હરજીવન દાદાને જમાડવા માટે વાડીએ. એમાં ભૂરા બાપાના ઘરેથી માડી રહ્યા ને કેસરમાં, એમના સંબંધી ગામમાં રહેતા. એને આ બહુ ગમે નહીં, એટલે એને સંબંધમાં કેસરમાં જે છે ને એ બેન થાય. એટલે કેસરમાં ભાત લઈને જતા હોય વાડીએ, એટલે એમ કે બેન તું તો તારા બાપનું ભાત લઈને ઉપડી ગયા. એવા મેણા બોલે કે બેન તું તો તારા બાપનું ભાત લઈને ઉપડી. પણ સ્વભાવ એમનો બહુ શાંત, કાંઈ બોલે નહીં. દર વખતનું થયું ને એટલે એક વખત ઉગારામ દાદાને વાત કરી કેસરમાએ કે બાપા છે અમારા નજીકના જ સંબંધી, પણ અમને આવા જ્યારે તમે અહીં પધાર્યા હોય ને અમે તમારા માટે ભાત લઈને આવીએ ત્યારે આવા મેણા બોલે છે. ઉગારામ દાદા કે બેટા શું કહે છે? કે એ કે બાપા એવું બોલે જ્યારે નીકળીએ ત્યારે કે આ જો બેન એના બાપનું ભાત લઈને ઉપડી. એટલે ઉગારામ દાદા કે ઈ કઈ બેટા મેણું કહેવાય? એ તો જે છે એ કે છે, હું તારો બાપ નથી. કે બાપા છો જ ને, તો એ બરાબર જ કે છે ને કે બાપનું ભાત લઈને ઉપડી, એમાં ક્યાં ખોટું કે છે? આ મેણું ન કહેવાય, આ તો ઉલટાની યાદી અપાવે છે કે આ જ તારો સાચો બાપ છે. આ મેણું નથી, આ સત્ય હકીકત વાત છે. યાદી કરે છે અવારનવાર કે અંતે સગા તો આ સંત છે. હે આ યાદી છે. સંતોષ સાર લે ને, જેમ મધમાખી કાદવમાંથી સાર લે એમ સંતો સાર લે.
સારગ્રાહી જીવન છે ઈ જ સંત છે. શું તમે એવું માનો છો કે પુષ્પમાન, ચમેલીમાન, ચંપામાંથી જ મધમાખી રસ લઈને મધ બનાવે છે? નહીં. ઘણી વખત તમે જોજો કાદવમાં બેઠી હોય, પણ કાદવમાં રહેલો સારો રસ પકડી લે છે અને મધ બને છે. એમ દુનિયા છે, ગુણ દોષ વાળું જગત છે. પણ સંતો છે અવગુણ રહેવા દે છે, ગુણ છે એ પકડી લે છે, સાર લે છે, જેને સાર સ્વરૂપી મહાપુરુષ કહેવાય છે. જે સાર લઈ લે છે. મધમાખી ભેડી મળી તર જમાવી એક ત્રાપો, સંતોએ મળીને કર્યા વલોણા, માખણ ઉતાર્યો મણ પાકો. દુનિયા છે, દુનિયાનો સ્વભાવ બોલવાનો એ બોલે, પણ સંતોએ એની સામું જોયું. જુઓ ભૂરા રામના ભાવ જેણે જીવન અર્પણ કરીને છોડી, જેણે કુળની લાજ ઉગમ ગુરુ ધારીને. ધન્ય ગુરુ હરજીવન રામ અલખ અવતારીને. હરજીવન દાદા એવી તો વિદ્વતા કોઈની થાય નહીં. ગીતા, રામાયણ, ભાગવતના જેને એક એક આસને 8-8, 9-9 કલાક બેસીને અધ્યયનો કર્યા. અને વિચાર કરો, નામ ગોતવા નીકળ્યા, ગુરુ ગોતવા નીકળ્યા. આપણે ગોતવા નીકળી ઘણી વાર, પણ દીકરી ગોતવા નીકળી, દીકરો ગોતવા નીકળી, ધંધો ગોતવા નીકળી, નોકરી ગોતવા નીકળી, ડોબું ગોતવા નીકળી, હોંડા ચોરાઈ ગયું હોય તો હોંડા ગોતવા નીકળી, પણ કોઈ દી આપણે આ બેઠા એમાં કોઈ ગુરુ ગોતવા નીકળ્યા? પાછું 1 વર્ષ નહીં, 20-20 વર્ષ, 20-20 વર્ષ જેમ પોતાની વાલી વસ્તુ ખોવાઈ જાય ને માણસ ગોતવા નીકળે, ગુરુ ગોતવા નીકળે. અને એની 20 વર્ષની ખોજથી પૂંજારામ ઉગારામ મળ્યા ને ફાયદો આપણને થયો. ફાયદો આપણને થયો, ખોજ એની અને ફાયદો આપણને. ધન્ય ગુરુ હરજીવન રામ અલખ અવતારીને. અરે એટલું બધું નિષ્ઠાવાન મહાપુરુષ, નતર ટાણા છાંડી જતા હતા, એવી સ્થિતિ હતી તો ઇતિહાસ સાક્ષી આપે છે. પણ ક્યારેય કોઈ એમ કે આજે હરજીવન દાદા અમારી ઘરે લોટ લઈને માંગવા આવ્યા, એ ખોટું પડે. ઈ નહીં. અજાચક વ્રત. ધન્ય ગુરુ હરજીવન રામ અલખ અવતારીને. અને એમની છત્રછાયામાં કંઈક પુરુષોને આ ધર્મ લાભ મળ્યો, પણ એમાં 3 મહાપુરુષ મુખ્ય પાકી ગયા. મામૈયા બાપુ, વીરજી બાપા અને દેવારામ બાપા, જેને ત્રિરત્ન પકાવ્યા. ઓરિજિનલ કોહિનૂર. અલખ અવતારીને. અને એટલે બધી નાની બાબતો ઉપર ધ્યાન દોર્યું એમને. દેવારામ બાપા ઘણી વખત કહેતા કે દેવારામ બાપા દાદા ખજૂરી પીપળિયામાં જ્યારે દરજી કામ કરતા, એટલે અવારનવાર ત્યાં તરઘરી નજીક થાય એટલે આવે, સત્સંગનો લાભ આપે, ક્યારેક રાત્રે રોકાઈ જાય. તો સવારે ઉઠે ને એટલે દાદાને દેવારામ બાપાને ભલામણ આપે, મીઠો ઠપકો આપે, છોકરા તમે રાત્રે સૂતાતા, આપણે ગુરુના બાળક કહેવાય, આપણે અવ્યવસ્થિત રીતે સુવાય? ન્યા સુધીની ટકોર, ન્યા સુધીની કાળજી, તમે કઈ રીતે સુતાતા? આપણે એમ સુવાય ભાઈ? કેમ સુવું એનાય વિવેકો બતાવ્યા, કેમ બેસવું એનાય વિવેકો બતાવ્યા. પછી રાત્રે 12 વાગે એટલે પેલા તો શું હતું આપણા ગામડાઓમાં કે સાંજે સુવાનો સમય છે ને બહુ વહેલો હતો. સંધ્યાટાણું થાય ને ત્યાં પેલા ધૂપ દીપ મંદિરે થઈ જાય, આરતીઓ થઈ જાય, પણ તરત જમી લે. હજી જમતા હોય ને ત્યાં ખાટલા ઢળાઈ ગયા હોય, જમીન તરત જ સૂઈ જવાની આપણા ગામડાઓની પરંપરા હતી. એટલે લગભગ 8-8:30 પછી તો 9 વાગે તો એકાદી નિંદર થઈ ગઈ હોય. એટલે 12 વાગે ને 12 એટલે 12 વાગે દાદા દેવારામ બાપા સુતા હોય એટલે જગાડે કે ભાઈ લાભુ દેવજી, કે હા બાપા કાંઈ કામ? કે ભાઈ કાંઈ કામ નથી. કેવો રૂડો અવસર કુદરતે આપ્યો છે,
એક એક તમારા શ્વાસ છે એ અમૂલ્ય અવસર છે. અને 20 વર્ષની મારી ખોજ, ત્યારે મને આ મંત્ર મળ્યા, ત્યારે આ નામ મળ્યું. અને તમે નમૂલ્ય નહીં માનતા. તમને તો કે છોકરાઓ ઉબડાસ્યું ખાવ ને મોઢામાં પતાસું આવી જાય એમ તમને મળ્યું છે, એટલે એમ તમે આને નમૂલ્ય ગણોમાં. થોડાક ઊંઘમાંથી જાગો, 2 ઘડી આસન વાળીને બેસો, અને તમને જે વસ્તુ આપીને એનું માળાઓ થોડુંક ભજન કરો, એનું થોડુંક ભજન કરો. એ તમારા જીવનની અમૂલ્ય કમાણી છે. બાકી સોવત બીત ગયે, રાત ગઈ પ્રભાત ભઈ. એ તો દિવસ પછી રાત ને રાત પછી દિવસ, દિવસ પછી રાત, રાત પછી દિવસ. એક ધોળો ઉંદર, એક કાળો ઉંદર અવિરત આયુષ્ય રૂપી દોરીને કાપ્યા કરે છે. પણ કે છોકરાઓ થોડીક વાર જાગી, કાન નાક સાફ કરી, મોઢું ધોઈ અને 2 ઘડી મારા નાથનું ભજન કરો, ભજન કરો. આવી રીતે જેને અભ્યાસ કરાવ્યા છે, આવી રીતે જેને અભ્યાસ કરાવ્યા. એટલે દેવારામ બાપા લખે છે કે ધન્ય ગુરુ હરજીવન રામ અલખ અવતારીને, દેવારામના દીન દયાળ કે પલ પલ સહાય કરી છે. જેનો દેવારામ બાપા ઉપર પંજો પડ્યો, અને જ્યારે જેવી જરૂર, ભલે સ્થિતિ નબળી, પણ જ્યારે જેવી જરૂર એના કોઈ કામ અટક્યા નથી. સમાધિ મંદિરની બાજુમાં એક ઓસરીએ એ વખતે 9 રૂમ ને સ્લેબ વાળા મકાન બનાવ્યા. આજુબાજુમાંથી લોકો જોવા આવતા. દેવજી બાપાએ સ્લેબ બોલતા નહોતું આવડતું, દેવજી બાપાએ સલેબ ભર્યો, સલેબ. લોકો જોવા આવતા. અને એ મકાન બન્યા ને પછી દેવારામ બાપાએ ઓલું પદ લખ્યું ને, એ પદમાં નામાચરણ ટાક્યું, દેવારામની તમે ઊંડી સ્વીકારી લઈ જાના રાખણહાર, ધન્ય સદગુરુ શ્યામ. એવું કંઈક ટાંક મારી છે ને નરસિંહ મહેતાની, તો જ્યારે સ્વીકારી ત્યારે, પણ આ તમે મારી ઊંડી સ્વીકાર લીધી. કારણ કે કાંઈ નહીં, કામ ચાલુ કરી દે ને જ્યારે જેવી જરૂર એ પ્રમાણે સત્સંગીઓ સહાય કરી દે ને કામ પૂરું થઈ જાય, કામ પૂરું થઈ જાય. એટલે દેવારામના દીન દયાળ તમે પલ પલ સહાય કરી છે, પલ પલ. વિચાર કરો ને, ખજૂરી પીપળિયામાં ઓલો શેઠ, જીવરાજ શેઠ, હવે આખા ગામમાં પોતે એમ કીધું કે ભાઈ આ બ્રાહ્મણ ને પટેલ ને ભજન ગાવા શીખા છે, દરજી કામ કરતા નથી, ભજન ગાયા કરે છે, એને કોઈ પૈસાનો વ્યવહાર કરવો નહીં, એને કંઈ કોઈ આપવું નહીં. હવે ઓલો હંચાના હપ્તા ચડી ગયા ને હપ્તા લેવા જે ગોંડલથી મેનેજર આવ્યો, 45 રૂપિયા હપ્તા ને 5 રૂપિયા આવક જાવકનું ભાડું આપવાનું હતું. દેવારામ બાપા કે હંચો લેતા જાઓ, મારી પાસે કાંઈ છે નહીં, પણ ચા પીતા જાઓ. હજી ચા બનાવે છે ટોપડીમાં, ત્યાં જેણે આખા ગામમાં ના પાડી હતી. ઈ પોતે પાછળની ડેલીએથી દેવારામ બાપાને કે ભાઈ દેવજીભાઈ શું કરો? કે કાંઈ નહીં ભાઈ, જો ચા બનાવું છું ને હવે હમણાં શેઠને હંચો પાછો આપી દેવો છે. કે ના હો, હંચો આપણે પાછો આપવાનો થતો નથી, આલ્યો 50 રૂપિયા દઈ દો. જે વ્યક્તિએ ગામમાં ના પાડી, આની હારે કોઈ પૈસાને લેતી દેતી કરવી નહીં, ઈ વ્યક્તિ ઈ સમયે 50 રૂપિયા દેવા આવે? હે? અને શેઠ નહીં, જે લેવા આવ્યો તો એ મેનેજર નહીં, દેવારામ બાપાએ કહી લીધું હતું ચા પીવું એટલી વાર છે, તમે સંચો લેતા જાઓ, મારી પાસે છે નહીં, હું તમને આપું છું. ચા પાયો અને પછી 50 રૂપિયા આવ્યા, એટલે ઓલો મેનેજર, કેમ હતા ને ક્યાંથી આવી ગયા? ખોટું શું બોલો છો ભગત માણા ઉઠીને? એટલે દેવારામ બાપાએ મેનેજરનું બાવડું પકડ્યું, દરબારી મકાન, પાછળ બારીએથી આમ જોવે ને તો ભગવાન શિવજીનું મંદિર, શિવાલય. બાવડું પકડી મેનેજરનું ત્યાં લઈ ગયા, અને ત્યાંથી શિવાલય દેખાય. કે ઓલો મેનેજર કે હતું નહીં ક્યાંથી આવી ગયું? કે આ કોણ છે? કે શિવજી મહારાજ. કે ઈ દઈ ગયા. બાકી અહીંયા તો દોલતમાં જાંજને પખાજ રે શામડા, ગીરધારી પણ ઈ દઈ ગયા. પલ પલ સહાય કરી છે. અને હરજીવન દાદાની અનન્ય કરુણા દ્રષ્ટિ એમના ઉપર વર્ષી. મેં હમણાં ગુંદાળા એમના જીવનના 1-2 પ્રસંગો કીધા હતા. આપણે ગુંદાળા વાળા ઓલા કાનજીભાઈ બિચારા વયા ગયા, એમનું પરિવાર છે, એ પ્રસંગનો એમનો આખો પરિવાર સાક્ષી છે, 2 દીકરીઓ છે. દેવડા ગામે દેવારામ બાપાનો સત્સંગનો કાર્યક્રમ,
એટલે અહીંથી ઓલી જીપ જેવું હતું એ લઈને નીકળ્યા. એમાં ગુંદાળા ગામની આ બાજુ ખીજડા વાડી કહેવાય છે. એ ખીજડા વાડીએ કાનભાઈ ને એનો આખો પરિવારને ઘઉં વાટતા હતા, પાથરા પડ્યા હતા, હજી પૂડા વાયડા નહોતા. દેવારામ બાપાની ગાડી ત્યાંથી નીકળી એટલે દેવારામ બાપાએ ડ્રાઈવરને કીધું, ભાઈ ગાડી ઉભી રાખ, આપણે કાનભાઈને લેતા જાય. ભજન ગાતા ને પોતે કે ભજન ગાવા થાય ને બે કામ. અને દેવડા ચુનીભાઈ બાવાજી ત્યાં દેવારામ બાપાનો સત્સંગ. હાથ કર્યો એટલે કાનભાઈ આવ્યા. દેવારામ બાપા કે ભાઈ ગાડીમાં બેસી જા, આપણે ભજનમાં જવું છે. અને એમની બે દીકરીઓ રેખાબેન ને વિજુબેન કે રેખાને વિજુન કે ને ગાડું જોડીને ઘરે વયું જાય. સાંજે 5 વાગ્યાનો સમય તો થઈ ચૂક્યો હતો. ખીજડા વાડીએથી નીકળ્યા, ગામ આવ્યું એટલે કાનભાઈ કે બાપા ગાડી ઊભી રાખો. કે કેમ? કે પણ આ કપડા હું બદલતો આવું, કપડા મેલા છે. કે ભાઈ બેઠો રે ને, આપણે ક્યાં જાનમાં જવું છે? કે જાનમાં જવું હોય કપડા બદલવા પડે. ભજનમાં જવામાં તો આમાં તો શું હોય, ઉભે મારક મેલી તો આપડી ઈચ્છા થઈને ભાગ્યા, બીજું આમાં શું હોય? હે, આ ક્યાં ગગાનો માંડવો છે? અહીંયા તો જે હોય હાલે. અહીંયા તો બીજું કાંઈ જોવાનું ન હોય. મને ભજે મારો, મને ભજે મારો. બીજે ક્યાંય હાબડ બોથિયા વ્યવહારમાં ન હાલી, પણ અહીંયા હાબડ બોથિયા હાલ્યા આવી તો હાલી. અને તોય હાચા ઘીના જોરમાન લાડવા પ્રેમથી સંતો ખવડાવે. ઈ એમ નો કે ભાઈ તું જરાક નાતો તો આય, ઈ કાંઈ નહીં. તમે અહીંયા આ વો કોઈ પણ ભોગે. દેવડા ગયા, કલાકવાર સત્સંગ થયો, બરાબર જમવાની થાળી પડી. ચુનીભાઈ બાવાજીને પ્રસંગ, એને કંઈક બીજો આરે વ્યવહારિક પ્રસંગ હતો ને દેવારામ બાપાનો સત્સંગ રાખ્યો હતો. અને જે ભયંકર વાવાઝોડું ઉપડ્યું, ગામમાંથી કોઈના પતરા ઉડી ગયા, કોઈના નડિયા ઉડી ગયા, મંડપ નાખ્યો તો એ બધું ઉડી ગયો ને આખું આયોજન દોડાઈ ગયું. પછી દેવડામાં આપણે ઓલા પીએલ પરસોત્તમભાઈ, પછી દેવારામ બાપા કે હવે કામ કરો, આપણે પીએલ ની ઘરે આજની રાત કાર્યક્રમ કરી લે. એટલે જમી કાઢવી અને પીએલ ની ઘરે પ્રોગ્રામ કરવા જતા હતા. રસ્તામાં ઓલા કાનભાઈને લીધા હતા ગુંદાળાથી. એને મનમાં એવા વિચાર આવે કે હાડું આટલું બધું વાવાઝોડું ને મારે ખેતરમાં ઘઉંના પાથડા એમને પડ્યા છે, પૂડા વાળ્યા નથી ને હાડું ઉડી જાય તો ઉપાધિનો પાર નહીં. બાપાએ મને ભેગો તો લીધો મન્યા, એટલે હાયલા જતા હતા ને. એટલે દેવારામ બાપા કાનભાઈ વહામાં થાપો મારીને કે કાનભાઈ, તારો એકોય પાથડો ઉડ્યો નથી, અને તું છે ને ભજનમાં ધ્યાન રાખજે, પાથરામાં ધ્યાન રાખે ને તો અહીં ભજન પૂરા થઈ જાય. એટલે તું પાથરાનો ઉપાધિ કરતો નહીં, બધાય પાથરા જેમ છે એમ જ છે, અને તું ભજનમાં ધ્યાન રાખજે. ત્યાં પહોંચ્યા, કાનભાઈ કે બે ભજન ગાવ ભાઈ. બે ભજન ગાયા. પછી દેવારામ બાપાએ એક ભજન ગાયું. પછી જયંતિ બાપાને દીધું. જયંતિ બાપાએ સબરીબાઈનું આખ્યાન કર્યું. સવારે 3:30 4 સુધી સત્સંગ ચાલ્યો. થોડી વાર આરામ કરી નીકળ્યા. ગુંદાળા કાનભાઈને ઉતાર્યા. કાનભાઈ ગાડીમાંથી ઉતરીને સીધા વાડીએ જોવા ગયા. તો એટલું બધું વાવાઝોડું હતું, પણ જે પોઝિશન પાથરાની હતી ને એ જ પોઝિશન, એ જ પોઝિશન. નેજાધારી મહાપુરુષો, સત્તાધારી મહાપુરુષો આપણને મળ્યા છે. સત્તાધારી મહાપુરુષો આપણને મળ્યા છે. દેવારામના દીન દયાળ કે જેણે પલ પલ સહાય કરી છે. બીજો પ્રસંગ મેં કીધો તો ગુંદાળામાં પ્રોગ્રામ, કાનભાઈની ઘરે પોતે બિરાજતા હતા અને ગામમાંથી ઓલા પુના બાપા ચા પાણી પીવા બોલાવા આવ્યા. દેવારામ બાપાને પગે લાગ્યા. દેવારામ બાપાને કે બાપા, આ મારો મોટો દીકરો બાબુ, એને 7 દીકરીઓ છે, તેના ભાગમાં દીકરો હોય છે કે નહીં હોય? દેવારામ બાપા ન બોલ્યા હા, ન બોલ્યા ના, કાંઈ નહીં, એક શબ્દ નહીં. પછી પુના બાપાની ઘરે ચા પીવા જવા નતું કે હાલો આપણે ચા પી આવીએ. વચ્ચે ઓકડી જેવું આવે, હાલ્યા જતા હતા. નીચે આઠાના 50 પૈસા, આઠાના ઈ નીચે પડેલા. એટલે પોતે વાંકા વળી આઠાના લઈ
અને પુના બાપાને દીધા કાલ્યો, આ તમારા બાબુને હવે જો દીકરાનો જન્મ થાય ને તો એને ડોકે આ બાંધજે. ત્યાર પછી દીકરાનો જન્મ આપણે ઓલો પિયુષ. સમર્થ મહાપુરુષો સંતો આપણને મળ્યા અને એમને ઉગારામ દાદા, પૂંજારામ બાપા, હરજીવન દાદાની કૃપાએ અનહદ પ્રાપ્ત કરી. હતું નહોતું પણ સંતો પધારે તો એનું હૈયું આમ હિલોડે ચડે. એમ થાય કે સંતો માટે શું કરું અને શું ન કરું. અને હું કહું એમ નહીં, એમના પોતાના શબ્દો જે આપણને સાક્ષી આપે છે કે ને કેવા ભાવથી સંતોને પોતાના આંગણે પધરાવ્યા, કેવો એનો ભાવ હતો. એ શબ્દો કહી દે ને, શબ્દો કહી દે. આજ મારે અરખન માય અમગરે સંતો પધારિયા. ઉગમ પુંજલ હરજીવન રામ અમગેરે સંત પધારિયા. ઉગમ પુંજલ હરજીવન રામ અમગેરે સંત પધારિયા. ઉગમ પૂજન હરજીવન રામ અમગેરે સંત પધારિયા. સોનલ માતા સંગે શોભતા વજી માતા પણ સાથ. સોનલ માતા સંગે શોભતા અને વજી માતા પણ સાથ. વિવેક વેલડું એ જોડાવ્યું રે માહી બેઠા બ્રહ્મા વિષ્ણુ મહેશ અમગેરે સંત પધારિયા. અહીં બેઠા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમગેરે સંત પધારિયા. માહી બેઠા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમગેરે સંત પધારિયા. માહી બેઠા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અમગેરે સંત પધારિયા. આજ મારા હૈયે હરખન માય અમગેરે સંતો પધારિયા. આજ મારા હૈયે હરખન માય અમગેરે સંત પધારિયા. ઉગમ પુંજલ હરજીવન રામ અમગેરે સંતો પધારિયા. ઉગમ પૂજલ હરજીવન રામ અમગેરે સંત પધારિયા.
ઢોલ નગારા વાગે ધ્રુવ કે અને વળી શરણાય સૂર મિલાય. ઢોલ નગારા વાગે ધ્રુવ કે શરણાય સુર મિલાય. મેં તો પ્રીતે પલંગ ડાળિયા રે ઉપર બેઠા શ્રી સદગુરુ રાય. હમ ઘેરે સંત પધારિયા. ઉપર બેઠા છે સદગુરુ રાય. હમ ઘેરે સંત પધારિયા. અરે ઉપર બેઠા શ્રી સદગુરુ રાય. હમ ઘેરે સંતો પધારિયા. ઉપર બેઠા શ્રી સદગુરુ રાય. હમ ઘેરે સંત પધારિયા. ગમ પૂંજલ હરજીવન રામ. હમ ઘેરે સંત પધારિયા. ઉગમ પૂજલ હર જીવન રામ. હમ ઘેરે સંત પધારિયા. શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા અને હું પ્રેમથી લાગ્યો પાય. શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા અને વળી હું પ્રેમથી લાગ્યો પાય. કહે દેવા રામ દર્શન કરતા રે મારા પૂર્વના પાપ બળી જાય. હમ ઘેરે સંત પધારિયા. મારા પૂર્વના પાપ બળી જાય. હમ ઘેરે સંત પધારિયા. હે મારા પૂર્વના પાપ બળી જાય. હમ ઘેરે સંતો પધારિયા. મારા પૂર્વના પાપ બળી જાય. હમ ઘેરે સંત પધારિયા. આજે મારે હૈયે હરખરે નમાય. હમ ઘેરે સંત પધારિયા. આજ મારે હૈયે હરખન માય. હમ ઘેરે સંત પધારિયા. ઉગમ પૂંજલ હરજીવન રામ. હમ ઘેરે સંત પધારિયા. ઉગમ પૂજલ હર જીવન રામ. હમ ઘેરે સંત પધારિયા. ગદગંગા સહિત દાદા ઉગારામને પધરાવ્યા એ વખતના ઉદ્ગાર છે કે આજ મારે હૈ હરખ ન માય. કારણ કે આજ અમ ઘેરે સંત પધાર્યા. કોણ સંત પધાર્યા? ઉગમ પૂંજલ હરજીવન રામ. અમ ઘેરે આજે સંત પધાર્યા. નવું મકાન બનાવ્યું હતું, એનો વાસ્તુ પ્રસંગ હતો અને સાથે સાથે કંઈક બીજે આવતી હતી અને એ રીતે ઉગારામ દાદાએ તારીખ આપી હતી.
પહેલાં તો ગામમાં પર્યાણ કર્યું કે આપણે ઉગારામ દાદાને પધરાવીએ તો તમારું બધાયનું શું કહેવાનું થાય. ગામમાં સત્સંગીઓ હોય ને, કોઈ કે પધરાવીએ તો આમ તો વાંધો નહીં, પણ કોઈ કે ન પધરાવીએ તો વધારે સારું. વળી ગામમાં આમ થાય ને તેમ થાય ને, એટલે દેવારામ બાપાએ વિચાર્યું કે સલાહ તો લેવા જેવી હોય ને એની જ લેવાય. પછી સીધા વહી ગયા તરઘરી અરજીવન દાદા પાસે કે અમારા બે ભાઈનો ભાવ છે ઉગારામ દાદાને ગદગંગા સહિત પધરાવવાનો. ગામમાં સત્સંગીઓને પૂછ્યું તો કોઈ હા પાડે છે ને કોઈ અધકચરી ના પાડે છે ને કોઈ સાવ ના પાડે છે ને કે પછી આપણે ગામમાં તકલીફ થાય ને આમ ને તેમ ને. અરજીવન દાદા કે આ આબડછેટનું ભૂત છે ને એ જે બીવે છે ને એને બહુ બીવડાવે છે, અને નથી બીતા ને એનાથી ઈ બીવે છે, એનાથી ઈ બીવે છે. અરજીવન દાદાએ પોતાનું જ ઉદાહરણ આપ્યું કે આ અમે વર્ષોથી દાદાને પધરાવી તો દુનિયા છે એ તો બોલે, એ તો બોલ્યા કરે ને, પણ કઈ એની પાછળ આપણે આવો અમૂલ્ય લાભ થોડો જ આવવા દેવાય. મનનો મોડો મજબૂત તો હતો જ, પણ એમાં વધારે મજબૂત થઈ ગયો. દાદા પાસે ઉગારામ દાદા પાસે ગયા, બીજની તારીખ નક્કી કરી દીધી, મકાનનું વાસ્તુ હતું અને તારીખ હતી. એ સમયે હતું નહોતું તોય ઉગારામ દાદા જેતપુર રેલવે સ્ટેશને ઉતરવાના હતા. અહીંથી 14 ગાડા શણગારીને લઈ ગયા. અમુક સત્સંગી ભાઈલાઓ જે આપણે આજુબાજુના ખારચિયા, રેશમણી ગાલોડ, મેંદપરા, દેવકી ગાલોડના જે અહીંયા બીજમાં આવતા હોય, 14 ગાડાઓ શણગારીને લઈ ગયા. અને જાણે ઉગારામ દાદા ટ્રેનમાંથી ઉતરાની જય ઘોષનો નાદ ને શણગારેલા 14 ગાડા, કેમ જાણે રેલવે સ્ટેશનમાં ભજન કરવાના હોય. રેલવે સ્ટેશનમાં એવો માહોલ. દાદાની હારે પાછું મોટું સંઘ હોય, સોનલમાં હારે, વોજીમાં હારે. દાદાને પેલા ગાડામાં શણગારેલા ગાડામાં બેસાડીને લઈ આવ્યા, ને બીજા જે કોઈ મુખ્ય પુરુષો હોય ગાડામાં કોઈ હાલ્યા આવે. અમુક આપણી માતાઓ સોનલમાં ગાડામાં ન બેસતા, એમને ગાડામાં બેસે ને તો ફેર ચડતા. એટલે 2-5 બહેનો એમની સાથે જે કોઈ બધા ચાલ્યા આવે છેક જેતપુરથી તે ભેડા પીપળિયા સુધી. હવે રસ્તામાં 2 ગામ આવે ને, કોઈ કે આ શું ભાઈ, આ શું છે કે ઓલા આપણે ભેડા પીપળિયામાં દેવજી ભગત નથી, એને ભજન છે. ઓહો સારું કહેવાય, ભજનમાં આટલો બધો ખર્ચો, આટલા ખર્ચામાં તો આપણે બાપાને દાડો થઈ જાય. કારણ કે અમુક છે ને દાડા સ્પેશિયાલિસ્ટ હોય, એને પૈસા સ્પેશિયલ દાડા માટે જ વાપરવાના હોય, બીજો કોઈ પ્રસંગ આવતો ન હોય શું આવે. અને નોય આવે ને, સંતોમાં ભાવ ન હોય એને દાડા જ આવે, બીજું આવે હું, બીજું આવે હું એની ઘરે. કોઈક વળી ભાવિક હોય તો કે ભાઈ સારું કહેવાય કે સંતો માટે, સદગુરુ માટે આટલી બધી કુરબાની. અહીંથી પાદર સુધી બજારોમાં ધૂળ ન ઉડે એટલે પાણી બાણી છટાવીને, પથરણા પથરાવીને, રંગોળીઓ બધું દાદાએ વર્ણન લખ્યું છે પરમ રસાયણ પુષ્પમાં. ઓલા ચાકડા ને ભરત ભરેલા ઓછાળ ને સુંદર ત્રણેય બાપાના આસન ને. અને જો ભાઈ, કાં તો સંતોને પધરાવવા નહીં, કાં સંતોને ઘરે પધરાવવા નહીં. પધરાવવા હોય ને તો આપણે એની પૂરેપૂરી આમન્યા જાળવવાની તેવડ હોય ને તો બોલાવે, નતર ન બોલાવે. નતર ન બોલાવે. એક મોટો કોઈ અધિકારી આવતો હોય ને તો એનું એ પ્રમાણેનું પ્રોટોકોલ હોય કે ન હોય. આ તો અધિકારીનો અધિકારી છે જે આપણને મોક્ષ પદ આપે છે. હા, વસ્તુની કિંમત છે એમ નથી કેતો, સબરી હેઠા કરેલા બોરે ખવડાવ્યા, પાછું એવું નથી. એનું પાછું એમ નહીં તમે સમજતા કે વધારે પૈસા હોય તો જ આવે, એમ વાત નથી. પણ મતલબ કે એના માટે પ્રાણ પાથરવાની તૈયારી હોવી જોઈએ, એના માટે પ્રાણ પાથરી દેવાની તૈયારી. બાકી બધાની સ્થિતિ હરખી નથી હોતી. અને પ્રેમ હોય ને તો સંતોને બંગલામાં નહીં આનંદ આવે ને, એ તમારા ઝૂંપડામાં આવશે. એ પૈસાના ભૂખા નથી, પ્રેમના ભૂખા છે. અને પૈસાના ભૂખા હોય ને સંત કહેવાય નહીં, સંત કહેવાય. પણ ટૂંકમાં
જેમ મોટા પદાધિકારી આવે તો એના પ્રોટોકોલ હોય, એમ સંતો પધારતા હોય તો એના નીતિ નિયમો હોય. એને કેમ રાખવા, એની કેમ આગતા સ્વાગતા કરવી, એમને કેમ પધરાવવા, એની બધી પૂર્વ તૈયારીઓ હોય. જાણે અહીંયા દેવારામ બાપાની ઘરે પોતાના સગા દીકરા દીકરીઓના લગ્ન આવતા હોય એવી તો અઠવાડિયા 15 દિવસ અગાઉ તૈયારીઓ થતી હતી. મોટા પ્રસંગો આવતા હોય ને ત્યારે આપણા સદગુરુ પધારે છે આપણા આંગણે, એની આમન્યા જાળવવાની હોય, એનું મહાત્મય હોય, એની એ પ્રમાણેની તૈયારીઓ હોય. જે પ્રમાણે મહેમાન એ પ્રમાણે સગવડ આપણે આમાંય નથી આપતા, બરાબર ને? જે પ્રમાણે મહેમાન એ પ્રમાણે સગવડ. તો સંતો આવે તો એ પ્રમાણે હોવું જોઈએ, એ પ્રમાણે હોવું જોઈએ. ભલે હાલો હું એમ કહું બોર તો બોર, બરાબર છે, પણ પછી એની પૂર્વ તૈયારી બોરમાંય કેવડી હતી કે મારા ગુરુએ કીધું છે એટલે આવશે. આજના નતર તો 2 દિવસ એમનો બોર પડ્યા ન રાખે, પણ એમ નહીં કે આજે હવે ને તો પાછા નવા વીણવા જાય, નવા દૂના તૈયાર કરે, રોજ વાડે જાડે, રોજ આસન બિછાવે. આ પૂર્વ તૈયારીની વાત છે, આ પૂર્વ તૈયારીની વાત છે. ભક્તિ તાંત અનુપમ સુખમૂલા મિલે જો સંત હોય અનુકૂલા. હે બાપ, રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને કહે છે, હે બાપ, ભક્તિ અનુપમ સુખનું મૂળ છે, પણ આવા સંતો કયેક રાજી થઈ જાય ને તો એમાં બધું આવી જાય. ભક્તિ તાંત અનુપમ સુખ મૂલા મિલઈ જો સંત હોય અનુકૂલા. સંત રાજી એટલે મેં હમણાં મોરબીની સભામાં કહ્યું હતું કે ગુરુનો રાજીપો એ શિષ્યની સાધના છે. ગુરુનો રાજીપો એ શિષ્યની સાધના છે. ઘણી વખત ભાવ હોય, ભાવની સાથે વિવેક ન હોય તો એ ગડબડ થઈ જાય. કોઈ મોટા શહેરની અંદર સંતો પધાર્યા હોય તો સ્વાભાવિક લોકોનો ભાવ હોય ભાઈ અમારા ઘરે આરામ કરાવડાવો, અમારા ઘરે આરામ કરાવડાવો, બરાબર? ભાવ સાચો છે, પણ એની સામે વિવેક ઈ જોવો જોઈએ કે 3 સંતો હોય તો 3 સંતો આપણી ઘરે બરાબર આરામ કરી શકે એવી વ્યવસ્થા છે આપણી ઘરે? ન હોય તો આપણો ભાવ સાચો, પણ એની કરતા જ્યાં વ્યવસ્થા હોય ત્યાં રાખીએ તો એ વધારે સંચવાય. આપણી ઘરે આપણે આરામ કરાવડાવવાનો ભાવ છે એ ભાવ સાચો, પણ એની આરે વિવેક શું જોઈએ કે એ પ્રમાણેની આપણી ઘરે સગવડ છે, નતર આપણો ભાવ પૂરો કરવામાં એ અગવડતા ભોગવે એવું થાય. તો એની કરતા જ્યાં સગવડતા છે ત્યાં રે તો એને શાંતિથી આરામ થાય. પ્રેમ અને પ્રેમની સાથે વિવેક બેય જોઈ. નકરો પ્રેમ નથી ચાલતો, એની સામે વિવેક જોઈ, નતર આપણને એમ થાય કે આપણે લાભ લીધો ને અહીં હેરાન થયા હોય, એવું બને, એવું બને. ઉતારો રાખીએ, આરામ કરવાની જ્યાં વ્યવસ્થા રાખીએ, કાર્યક્રમ જ્યાં જ્યાં હોય ત્યાં એવા ઘરે રખાય. પછી ન્યાય નહીં જોવાનું મારું ઘર કે તારું ઘર, કે દર વખતે અહીંયા જ રાખે છે તાજ વખતે બીજાનો વારો આવી જાય. એ વારો લેવો હોય તો પધરામણી લઈ લ્યો. તમારે વારો લેવો હોય, ભાવ પૂરા કરવા હોય તો પધરામણી કરો, પણ આરામનું જે વ્યવસ્થા હોય એ સગવડતા હોય ત્યાં રાખવાની હોય. આ બધા વિવેકો છે, બધા વિવેકો છે. અને જેને જેને ગદગંગા સહિત સંતોને ઘરે પધરાવવાના ભાવ થયા ને એને ધન્ય છે. હા, ઉગારામ દાદા નો કહેતા ધર્મ કરે એ ધર્મી છે, ધર્મ કરે ને કરાવે એ મહાધર્મી છે. બાકી તો દુનિયા તો સ્વાર્થમાં પડી છે. કોઈક પરમાણથી બંદાઓ છે કે જેને સંતોને બોલાવવાના ભાવ થાય છે, જેને ગદગંગાઓને ગદગંગા ગુરુનો સ્વરૂપ જોઈને ખવડાવવાના ભાવ થાય છે. બાકી થાય? બધા પોતપોતાના સ્વાર્થમાં છે. ધન્ય છે પરમાર્થી બંદા સંતોને, સત્સંગીઓને કે જેને સંતોને પધરાવવાના ભાવ થાય છે, ભાવ થાય છે. આજ મારે હૈયે હરખ નમાય અમ ઘેરે સંત પધાર્યા, ઉગમ પુંજલ હરજીવન રામ અમ ઘેરે સંત પધાર્યા. તમે આપણા જૂની કેસેટો જોઈજો, આપણી જે જૂની કેસેટો જોઈજો. એક મોટા આકડિયા ગમે એ પ્રોગ્રામ હોય ને એ સ્ટેજ જોઈજો, અને એક આપણે ભેડા પીપળિયાનું સ્ટેજ જોઈજો. પોપટ બાપાને એટલો આમ સંતો પધારે ત્યારે શોખ કે આમ વ્યવસ્થિત સુશોભિત આસન ઉપર પધરાવા એવો, અને દેવારામ બાપાને એવો આમ ઉમંગ. એટલે આજથી 1994-90
89 ની વિડીયો શૂટિંગ થયેલા છે. હજી અમુક કેસેટો સાક્ષી છે. માંડવીમાં ને એમાં પોપટ બાપાની આરે જયંતિ બાપા જતા ને તમે બધા સ્ટેજ જોવો ને, આપણે એમ થાય કે આપણે આ 2025 નથી કરી શકતા, એ 1994 કર્યું. હે, પ્રેમની કિંમત છે વાલ. તો જેટલી આપણે કિંમત વધારીએ એટલો આપણા જીવનમાં લાભ થાય, એટલો આપણા જીવનમાં લાભ થાય. અને સંત છે ને એ બધી જ પ્રકારે આનંદ આપે છે. એક તો તારીખ લેવા જવાના હોય ને ત્યારથી આનંદ ચાલુ થાય કે અમારે બીજમાં તારીખ લેવાની છે, બીજમાં તારીખ લેવાની છે. તારીખ નો આપે તો પછી એક વાટનો આનંદ ચાલુ થાય. બાપાએ હમણાં ના પાડી, એમ કીધું 2 મહિના પછી કંઈક જોઈ, હાલો નો 2 મહિના પછી જાવ. આપી દઈએ તો પાછું તૈયારીનો આનંદ ચાલુ થાય કે હાલો ભાઈ ફલાણી તારીખ આવી ગઈ છે, ભાઈ તમે સ્ટેજ સંભાળવાનું કામ, તમે રસોડામાં શું મેનુ રાખશું. આ બધો જીવનનો આનંદ છે, આ બધો જીવનનો આનંદ છે. પધારે ત્યારે જ્ઞાનામૃતના ખોબલા ભરી ભરીને આપણને પાય, એ તો ઓર આનંદ છે. અને વયા જાય પછી જે વેદના થાય એ વેદનાનો આનંદ છે, એ વેદનાનો આનંદ છે. એટલે આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ અતીત અગમ્ય વ્યાપક સદા વિમલ શુદ્ધ સ્વરૂપ, વિમલ શુદ્ધ સ્વરૂપ કલ્પ વૃક્ષ નિજ નામ સોમ શબ્દથી લક્ષ હે સોઈ સદગુરુદેવ પ્રણામ. ઉગમ પુંજલ હરજીવન રામ અમ ઘેરે સંત પધાર્યા. સોનલ માતા સંગે શોભતા વજી માતા પણ સાથ વિવેકે વેલડું જોડાવ્યું. વેલડું એટલે ગાડું. વિવેકે વેલડું જોડાવ્યું અને માહી બેઠા બ્રહ્મા વિષ્ણુ મહેશ. કોઈ કે ઉગા બાપા આવ્યા છે, કોઈ કે પૂંજા બાપા આવ્યા, કોઈ કે હરજીવન દાદા આવ્યા. દેવારામ બાપા કે મારા માટે 3 લોકનો નાથ આવ્યો છે. માહી બેઠા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ઢોલ નગારા વાગે ધ્રુબ કે શરણાય સુર મિલાય મેં તો પ્રીતે પલંગ ઢાળિયા ઉપર બેઠા શ્રી સદગુરુ રાય. પ્રીતિના પલંગ ઉપર સંતોને બેસવું ગમે છે. બાપા એક આરતીમાં લખ્યું છે, મેં તો પ્રીતિના પલંગે બેસાડ્યા રે, ચમર ઢોળું શ્વાસ ઉશ્વાસ હું તો આરતી ઉતારું દેવા રામની રે. મેં તો પ્રેમનો દીવો પ્રગટાવ્યો રે, ધર્યો ધ્યાન કેરો ધૂપ હું તો આરતી ઉતારું દેવા રામની રે. મેં તો શ્રદ્ધાનું તિલક કર્યું રે, હરખે ધોયા ગુરુજીના પાવ હું તો આરતી ઉતારું દેવા રામની રે. મેં તો હાર પહેરાવ્યો વૈરાગ્યનો, ગુરુને લડી લડી લાગુ પાય આરતી ઉતારું દેવા રામની. ગુરુ દેવા રામે દયા દાખવી તો આજે મારા ઘટમાં થયો છે પ્રકાશ. મારા અજ્ઞાન તિમિર ટડી ગયા રે, દિલમાં દર્શાયા સદગુરુ શ્યામ. દાસચંતીના કારજ સરિયા ગુરુ મળી ગયા દેવા રામ હું તો આરતી ઉતારું દેવા રામની રે. સંતોને પ્રીતિના પલંગે બેસવું ગમે છે. હા, અને બીજી વાત હવે અતિ સુશોભિત સુસજ્જિત બેઠક ઉપર સંતોને પધરાવ્યા હોય તો સંતોય શોભે ને. એક વાત એ પણ આપણી પાસે સગવડતા નથી, આપણી પાસે એવી બધી સગવડતા નથી. તો તમારે કોથળા ઉપર બેસાડી દો પણ પ્રેમ હાચવો હોવો જોઈએ. તો પ્રેમ હાચવો જોઈએ. બંધન નથી, બંધન નથી. બધાની સ્થિતિ સારી સરખી ના હોય પણ તો પ્રેમ હોવો જોઈએ. બસ. મેં તો પ્રીતિના પલંગે બેસાડ્યા રે, ઢોલ નગારા વાગે ધ્રુબ કે શરણાય સુર મિલાય મેં તો પ્રીતે પલંગ ઢાળ્યા એની ઉપર બેઠા શ્રી સદગુરુ રાય. પ્રીતિના પલંગ ઉપર સંતને બેસવું ગમે છે. બાકી ગમે એટલું હું એમ કહું અતિશય સુશોભન કર્યું, હૃદયનો પ્રેમ ન હોય તોય પાછું કઈ કામનું નહીં. તો નતર તો દુર્યોધનની 56 ભોગ તૈયાર હતા, રાજમહેલ હતો અને 84 દેશનો રાજા હતો. બેહવા ઉઠવાની એ પ્રમાણેની કેટેગરી એ હશે ને એની પાસે. ભગવાન કૃષ્ણને બરાબર યથાયોગ્ય સાચવી શકે એવી એની પાસે સગવડતા હશે ને. ઇતિહાસ એમ કે છે 56 ભોગ તૈયાર હતા. પ્રેમ નો તો પાછું નો મજા આવી હો. હા, પ્રેમ નો તો નો મજા આવી. ઉદ્ધવજી હાલો ને વિદુર ઘેરે જાય.
આ કે પણ અહીંયા પ્રભુ 56 ભોગ તૈયાર કે નહીં 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 નહીં. ભલે ની ન્યા બંટીનો રોટલો ને તાંદડિયાની ભાજી તોય રૂચી રૂચી ભોગ લગાય. ઉદ્ધવજી હાલો નહીં આપણે વિદુર ઘેરે જાય. ન્યા ઝૂંપડું ને અહીંયા મહેલ, તોય ઉદ્ધવજીને ભગવાન કીધું કે અહીંયા ઊંચા ઊંચા મહેલ દુર્યોધનના પણ રતિભર સુખ ન પાય. ઉદ્ધવજી હાલો નહીં આપણે વિદુર ઘેરે જાય. અહીંયા સરસ હું એમ કહું છું આસન હશે, પલંગ હશે, ન્યા ભલે ની ફાટેલી એની ગોદડી તૂટેલી એની ખાટલી પણ પ્રીતિના પ્રેમના પલંગ બિછાય. ઉદ્ધવજી હાલો નહીં વિદુર ઘેરે જાય. કહત કબીરા સુનો ભાઈ સાધુ સંતોના વેચા વેચાઈ. હે ઉદ્ધવજી હાલો ને આપણે વિદુર ઘેરે જાય. એટલે બે વસ્તુનું કમ્બાઈન હોવું જોઈએ. પ્રેમ જોઈ અને એની સામે સગવડતા જોઈએ. બે વસ્તુ ધર કધર હોય તો આખી ભક્તિ દીપી ઉઠે, તો આખો માહોલ બીજો થાય, બીજો જ હોય. શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા પ્રેમથી લાગુ પાય. સંતોના ચરણે જે આપણે શ્રીફળ સાકર ધરીએ પ્રતીક છે, આપણી આસ્થા હોય તો ધરવા જોઈએ, પણ ખાસ શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર દેવા. એને શ્રદ્ધાની જરૂર છે બસ. અને આ શ્રદ્ધાનો વિષય છે, પણ ઘણાય જેના માઇન્ડ જ કુલુચિત થઈ ગયા છે એને તો સંતો કદાચ અનન્ય પ્રેમથી વાત સમજાવે, અમુક વાતો કરે, દાખલા દ્રષ્ટાંતો આપે, તો એમ થાય જોયું આપણે વાત કઢાવી લીધી ને. કેમ પણ આપણે વાત કઢાવી લીધી નહીં નહીં. આ તો બુદ્ધિનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા પ્રેમથી લાગ્યો પાય. કહે દેવારામ એના દર્શન કરતા મારા પૂર્વ જન્મના પાપ બળી જાય. સંતનું મહાત્મય એટલે કેટલાય વિધિ વિધાનો બતાવ્યા ને પાપનો નાશ કરવા માટે, પાપના પ્રાયશ્ચિત માટે. ભરોસો હોય તો કહે દેવારામ એના દર્શન કરતા જ મારા પૂર્વના પાપ બળી જાય. અમઘેરે સંત આટલો મોટો સંત દર્શન અને સંત સેવાનો મહિમા છે. એટલે જે આપણી સ્થિતિ, જે આપણી કેટેગરી, એ પ્રમાણે આપણે લાભ લઈ લેવો. એમાંય કોઈની દેખાદેખી ન કરવી. આકડિયાનો પ્રોગ્રામ હતો. એક છોકરો મને મળ્યો, મને કે મારે બાપાની સેવા કરવાનો ભાવ છે, સેવા કરવા આવું છે. મેં કીધું ભાઈ અત્યારે અમારે આડે દિવસે બીજું કઈ કામ હોય નહીં, તમે એક કામ કરો, બીજના આગળના દિવસે આવો તો બીજની બધી તૈયારીઓ ચાલતી હોય તો થોડું ઘણું કામ હોય અને બીજમાં તમને સત્સંગનો લાભ મળે, દર્શનનો લાભ મળે. કે વાંધો નહીં તો હું એમ કરું, પણ મને બાપાની સેવાનો લાભ મળશે ને એમ. એટલે મેં કીધું તો કઈ રીતે તમે શું સેવામાં તમે શું કહેવા માંગો છો? મેં કીધું હું તમને સેવાનો, એ કે બાપાની પગચંપી કરવા મળશે ને, પાણી પાવા મળશે ને. એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ તો ખાલી બાપાને પગ દબાવીને બાપાને પાણી પાઈ બાપાની સેવા સમજસ તું? મેં કીધું આશ્રમમાં ખૂણે કોઈ નો ભાડે ને એમ એક બાજુ કચરો વીણ ને તો એ બાપાની જ સેવા છે. કોઈને ખબર ન પડે એમ રકાબી ઉટકવા મંડી જાય ને તો એ બાપાની જ સેવા છે. હે હાવણી લઈને કચરું પડ્યું હોય વાળવા મંડી જાય ને એ બાપાની જ સેવા છે. એટલે ઘણી વખત લોકો એમ સમજ્યા કે આપણે પગ દબાવી ઈ જ સેવા, પાણી પાઈ ઈ જ સેવા, અને નજીક રહી ઈ જ સેવા. તો અમુક અમુક આખી જિંદગી અમારા જેવા નજીક રહ્યા, ક્યાં કઈ કલર ફર્યા? એવું જરૂરી નથી, હૃદયનો પ્રેમ જરૂરી છે બાપુ. અને જે મહાપુરુષો સંતો થયા એનું પોતાનું પરિવાર ને કુટુંબ તો એની નજીક જ ન હોય. એવું જરૂરી નથી, એવું જરૂરી નથી. હૃદયનો પ્રેમ જરૂરી, ગમે ન્યા ગમે. અને તમે તમારી ઘરે આપણા પોતાના માતા પિતા હોય તો એમાં પણ આપણે ગુરુનું રૂપ જોઈને એની સેવા કરીએ ને તો એ ગુરુની જ સેવા છે, એ પણ બાપાની જ સેવા છે. હવે ન્યા એને સાચવતા ન હોય ને અહીંયા આશ્રમમાં આવીને દોડી દોડીને સેવા કરો ને તો એ અહીંયા લેખે ન લાગે. તો ન્યા તમે રાજીપો દઈને અહીંયા આવતા રહ્યો ને તો એ અહીંયા લેખે ન લાગે, પેલા ન્યા કરવી પડે.
પેલા ન્યા કરવી પડે. એટલે આમાં ઘણી વખત ચોખવટ કરવી પડે, નતર માણસ શું છે અમુક ઉલટું સમજી જાય. સંતની સેવા અને ગુરુની સેવા એટલે એમ કે જાણે આપણે નજીક આટા માર્યા કરી ઈ જ સેવા થતી છે. એમાં તો ઉલટાના ગુરુ મહારાજ કંટાળી જાય કે ભાઈ આ તો આઘો જાતો નથી, ઘડીક વાર કઈ કામ કરવું ન કરવું. હે હા, ઈ સેવા તો કરવી હોય એને ઘણી મળી જાય છે, નથી કરવી એને ન મળે. એટલે કહે દેવારામ એના દર્શન કરતા મારા પૂર્વ જન્મના પાપ બળી જાય. આપણે આ ભાવમાં આ પ્રેમમાં આનંદ કરી જવાનો છે. બીજું આપણે જોઈએ શું? બાકી તો સંતોની દયાથી ઘણો આનંદ છે ને આપણે આનંદ જ કરવાનો છે ને, આનંદ જ કરવાનો છે. હાલો મન સદગુરુને દ્વાર, ગુરુ બતાવે મોક્ષનો દ્વાર. હાલો મન સદગુરુને દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર. સદગુરુના ચરણ સેવતા ખુલે અગમના દ્વાર, ખુલે અગમના દ્વાર. સદગુરુના ચરણ સેવતા ખુલે અગમના દ્વાર, ખુલે અગમના દ્વાર. અગમ ભૌમમાં એવી વાલા રમતો, અગમ ભૌમમાં એવી રમતો, રમે મારો સુંદર શ્યામ. હાલો મન સદગુરુને દ્વાર, સદગુરુને દ્વાર. ગુરુ બતાવે મોક્ષનો દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર. બીન બજાવે વાજા વાગે, વાગે પરાને પાર. બીન બજાવે વાજા વાગે, વાગે પરાને પાર. વાલા વાગે પરાને પાર. પ્રેમ પખાજને ખંજરી વાગે, પ્રેમ પખાજને ખંજરી વાગે. સિંગી નાદ ગુરાય હાલો મન, હાલો મન સદગુરુને દ્વાર. ગુરુ બતાવે મોક્ષ દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર. મોટા મોટા મુનિવરો
જોવાને ત્યાં જાય. મોટા મોટા મુનિવરો જોવાને ત્યાં જાય, જોવાને ત્યાં જાય. અખંડ રાસ રમે કનૈયો, અખંડ રાસ રમે કનૈયો, નિરખીને ન્યાલ થાય. હાલો મન સદગુરુને દ્વાર, ગુરુ બતાવે મોક્ષનો દ્વાર. હાલો મન સદગુરુને દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર. નિર્ગુણ બ્રહ્મ નિરંજન નામ, એ જ સદગુરુ દ્વાર. નિર્ગુણ બ્રહ્મ નિરંજન નામ, એ જ સદગુરુ દ્વાર. વાલા એ જ સદગુરુ દ્વાર. કહે દેવારામ શાન સમજી, કહે દેવારામ શાન સમજી, કહે દેવારામ શાન સમજી. તારી સુરતામાં ધાર, હાલો મન સદગુરુને દ્વાર. ગુરુ બતાવે મોક્ષનો દ્વાર. હાલો મન સદગુરુને દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર, હાલો મન સદગુરુને દ્વાર. સદગુરુ